हेलो फ्रेंड्स, विनल्स किचन में तमारुं स्वागत है। तो आज આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લીલી મકાઈમાંથી લાઈવ ઢોકળા બનાવીશું। આ ઢોકળા બનાવવા આપણે કોઈ પણ જાતની દાળ કે ચોખા પલાળ્યા વગર કે આથો લાવ્યા વગર એકદમ ઝડપથી આપણે આ લીલી મકાઈના ઢોકળા બનાવી લઈશું। બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો। આ ઢોકળા બનાવવા એકદમ સરળ છે, તો નાનાથી લઈને મોટા સૌ કોઈને ભાવે તેવા આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે। તો હવે લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે અત્યારે બાઉલમાં આપણે 1 કપ રવો લઈ લઈશું અને અડધો કપ આપણે દહીં ઉમેરી લઈશું। તો દહીં અત્યારે મેં ખાટું લીધું છે અને હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું। તો બેટર આપણું ઢીલું ન થઈ જાય તે આપણે થોડું ધ્યાન રાખીશું અને બેટરને આપણે થોડું થીક જ રાખીશું। હવે તેને બરાબર આપણે આ રીતે હલાવી લઈશું। તો તમે આ દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો। તો છાશ તમારે થોડી જાડી અને 1 કપ કરતાં તમારે થોડી વધારે લેવાની છે। તો અત્યારે મેં 1 કપ જેટલું પાણી લીધું હતું, એમાંથી આટલું પાણી આપણું બચી ગયું છે અને હવે બેટરને આપણે 10 મિનિટ માટે હવે સાઈડમાં રાખી લઈશું અને હવે મિક્સર જારમાં 1 કપ જેટલા આપણે અમેરિકન મકાઈના દાણા લઈ લઈશું અને તેમાં 5 થી 6 કળી આપણે લસણની ઉમેરી લઈશું, 1 ટુકડો આદુ અને 3 તીખા લીલા મરચાં લઈ લઈશું અને થોડુંક પાણી ઉમેરીને આપણે આ બધી જ વસ્તુની આપણે પેસ્ટ બનાવી લઈશું। તો હવે બેટરને રેસ્ટ થતાં 10 મિનિટ જેવો સમય લાગ્યો છે। હવે તેની અંદર આપણે આ બનાવેલી મકાઈની પેસ્ટ ઉમેરી લઈશું અને હવે અડધો કપ આપણે આ રીતે આખા દાણા લઈ લઈશું। હવે તેને આપણે આ બેટરમાં ઉમેરી લઈશું। તો જ્યારે આખા દાણા આપણે ઢોકળામાં ખાવામાં આવે ત્યારે બહુ સરસ એનો ટેસ્ટ લાગે છે અને હવે આપણે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો આટલા બેટરમાંથી આપણે લગભગ 4 વ્યક્તિ ખાઈ શકે તેટલા આપણા ઢોકળા બનશે। અને હવે 1 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરીશું, સાથે ½ ટીસ્પૂનથી ઓછી આપણે હળદર ઉમેરી લઈશું અને તેને આપણે આ રીતે બરાબર હલાવી દઈશું અને અડધો કપ જેટલી મેં અત્યારે કોથમીર લીધી છે, તો કોથમીરને પણ આપણે તેને બરાબર હલાવી લઈશું અને હવે આપણા ઢોકળા પોચા બને તે માટે આપણે હવે 2 ટીસ્પૂન આપણે તેલ ઉમેરી દઈશું અને ઢોકળામાં આપણે ખાટો મીઠો ટેસ્ટ આવે તે માટે આપણે 2 ટીસ્પૂન આપણે લીંબુનો રસ એડ કરી લઈશું। તો ઢોકળામાં આપણે મકાઈનું આ ગળપણના લીધે થોડું જો લીંબુ ઉમેરવામાં આવે તો ગળપણ અને ખટાશનું આપણું સરસ બેલેન્સ થઈ જાય છે અને આપણા ઢોકળા સરસ એવા ટેસ્ટી બને છે। તો હવે બધી જ વસ્તુને આપણે આ રીતે બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે આ બેટરમાંથી લગભગ 2 પ્લેટ જેટલા આપણા ઢોકળા બની જાય છે અને હવે પ્લેટને તેલથી આપણે બરાબર ગ્રીસ કરી લઈશું અને આ બાજુ મેં અત્યારે ઢોકળિયામાં પાણી લઈ ગરમ કરવા મૂકી દીધું છે। હું અત્યારે અડધું બેટર બીજા બાઉલમાં કાઢી લઈશ અને હવે આ 1 પ્લેટ જેટલું આપણું આ ખીરું છે, તો તેમાં હું અત્યારે ½ ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશ, એટલે કે તમારે જેટલા ઢોકળા બનાવવા હોય તે પ્રમાણે તમારે તેમાં સોડા ઉમેરવાનું। હવે તેની ઉપર થોડુંક આપણે પાણી રેડી દઈશું અને બેટરને આપણે બરાબર હલાવી દઈશું અને હવે બેટરને આપણે પ્લેટમાં લઈ લઈશું અને તેને આપણે સારી રીતે હવે ફેલાવી દઈશું અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર છાંટી દઈશું અને હવે ઢોકળિયામાં આપણું આ પાણી ઉકળી ગયું છે। હવે આ પ્લેટને આપણે તેમાં મૂકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર તેને 12 થી 13 મિનિટ માટે તેને આપણે બાફીશું। હવે 12 થી 13 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા ઢોકળા સરસ એવા ફૂલી ગયા છે। તો ગેસ બંધ કરી અને પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ઢોકળાને આપણે થોડાક ઠંડા થવા દઈશું। તો ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે અને હવે તેમાં આપણે આ કાપા પાડી દઈશું। તો આ ઢોકળા તમે સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં તમે લઈ શકો છો કે કંઈ બહાર ફરવા જાઓ તો પણ તમે તેને લઈ જઈ શકો છો। તેવા આપણા પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે। તો આ ઢોકળાને તમે
લીલી ચટણી કે લસણની ચટણી કે ચા સાથે પણ તમે ખાઈ શકો છો. અને જો તમે ટ્રાવેલમાં સાથે લઈ જાઓ તો આ ઢોકળા બહુ જ સરસ લાગશે. તો જુઓ, એકદમ પોચા રૂ જેવા આપણા આ ઢોકળા બની ગયા છે. તો તમે જરૂરથી તેને ટ્રાય કરજો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી વિડીયોને લાઈક અને શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.